પશુપાલકો માટે પોતાની ગાય કે ભેંસ ખૂબ કિંમતી હોય છે। આ કિંમતી હોવાનું કારણ દૂધ આપવું તો છે જ, પરંતુ બીજું અને ખૂબ મહત્વનું કારણ છે એ ગાય કે ભેંસ થકી મળતી સારી ઓલાદો, જે પશુપાલકની આવકમાં વધારો કરી શકે। પણ દરેક પશુપાલક માટે સૌથી મૂંઝવતો સવાલ એ છે કે પોતાની ગાય કે ભેંસનું સંવર્ધન જો યોગ્ય બુલ સાથે થાય તો જ સારી ઓલાદ મળે। કારણ કે ગાય કે ભેંસની વાછરડી કે પાડીને ખરીદવા આવનાર તરત પૂછશે કે આનો બાપ કોણ છે। માટે જેટલી આપણી ગાય કે ભેંસ ઉત્તમ છે, એટલો જ ઉત્તમ સાંઢ જો મળે તો ઉત્તમ ઓલાદો પેદા થાય। ગીર સોમનાથ જિલ્લામાં જાફરાબાદી બફેલો બુલ નાગરાજ આજકાલ ખૂબ ચર્ચામાં છે। ખેડૂત પોથીએ 1 વર્ષ પહેલા નાગરાજ બતાવ્યો ત્યારે તે બધાને ખૂબ ગમ્યો। હવે નાગરાજ 5 વર્ષનો થયો છે અને તૈયાર છે ઉત્તમ ઓલાદો આપવા। ખેડૂત પોથી માટે નમસ્તે ગીરના દિલીપભાઈ મોરીએ તૈયાર કર્યો છે અહેવાલ, જેમાં દર્શાવી છે નાગરાજની તમામ ખાસિયત અને સારી ઓલાદો માટે ક્યાંથી અને કેવી રીતે મળશે નાગરાજના સિમેન, સાથે જ નાગરાજના પશુપાલકોનો નંબર પણ મળશે। આ વિડીયોને અંત સુધી જોશો તો તમારા તમામ સવાલોનો જવાબ મળી જશે। અને જો હજુ સુધી ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરી લેજો, જેથી આવા સારા વિડીયો તમને મળતા રહે। તો આવો જાણીએ નાગરાજ વિશે। નમસ્કાર દોસ્તો, આપ તમામનું ખેડૂત પોથીમાં સ્વાગત છે। હું છું દિલીપ મોરી। આપણા ગુજરાત અને ખાસ કરીને ગીરની અંદર જાફરાબાદી બફેલો બુલ છે તેને ખૂબ લોકપ્રિય હોય છે ને અલગ અલગ પ્રકારના આ બુલ છે તેને લોકો પસંદ એટલા માટે કરતા હોય છે કે એનું સ્ટ્રક્ચર છે તે આખું અલગ હોય છે। આવો જ એક ફેમસ બુલની સાથે આજે આપણે મુલાકાત કરાવીએ, જે ગીર સોમનાથ જિલ્લાના ગીરદેવડી ગામના એક પશુપાલક પાસે છે। આ બફેલો બુલનું નામ છે નાગરાજ। તો આ નાગરાજ જેનું સ્ટ્રક્ચર છે તે કંઈક આ પ્રકારનું છે। લગભગ 5-5.5 ફૂટની આની હાઇટ હોવાનું હાલ તો મનાઈ રહ્યું છે, પરંતુ સંપૂર્ણ બતાવીશ કે આ જે છે તે 5 વર્ષનો હજુ છે। હજુ આનું સ્ટ્રક્ચર છે તે હજુ વધવામાં છે। મતલબ કે લગભગ આનો અંદાજિત વજન હશે 1.5 ટનની આસપાસનો। આ નાગરાજ બુલ કઈ બ્રીડનો છે, મતલબ કે આના પિતાનું નામ શું છે, જે આના સિમેન છે તે જે ભેંસોને આપવામાં આવે છે તેનું દૂધ કેટલું હોય છે, તેને જે આના જે પાડી જન્મ લે છે આનાથી તેનું કેટલું દૂધ હોય છે, આની માતા કોણ હતી, આ તમામ મુદ્દે આપણે ખેડૂત સાથે વાત કરીએ। પરંતુ એ પહેલાં આપણે ઝીણવટ રીતે બતાવી દઈએ કે આ નાગરાજનું આખું આ સ્ટ્રક્ચર છે। આ જુઓ, આ જે ભાગ છે તે ખૂબ પહોળો છે, લગભગ 2-3 ફૂટનો આગળનો હિસ્સો છે અને તેની આંખો છે। આ જાફરાબાદી બુલમાં એક મુશ્કેલી એ હોય છે કે આ સમસ્યા એની મોટી છે કે તે સીધી રીતે જોઈ નથી શકતો। આ જુઓ, આ એની આંખો છે તે માત્ર એટલું જ જોવાય છે, કારણ કે આખું એનું આ શિંગડાનો ભાગ હોય છે તે તેની વચ્ચે આવતો હોય છે। મારી સાથે અહીંયાના પશુપાલક છે પ્રતાપભાઈ, તેમની સાથે વાત કરીએ। પ્રતાપભાઈ, આ નાગરાજ છે બુલ, નામ કોણે રાખ્યું, કેટલા વર્ષ પહેલાનો જન્મ થયો, મતલબ કેટલા વર્ષનો છે, કેટલો વજન છે, શું હાઈટ છે, વાત કરશો? આ નાગરાજ બુલ છે અમારો, ખોડલ ગૌશાળા ફાર્મ જે ગીરદેવળીમાં અમારું આવેલું છે ત્યાંનો। આ બુલનો બાપની વાત કરીએ તો જામનગરનો ટોપલો જે છે પ્રાઇવેટ બુલ હતો, એનું ડોઝ એક ભેંસમાં બાજુના ગામની એક જે છે બહુ સારી એવી દૂધમાં હતી, જે રોજનું 11 લીટર એનું એક ટાઈમનું દૂધ હતું। એમાં અમે ડોઝ મુકાવેલો અને એમાંથી આ બચ્ચું આવેલું, એ બચ્ચુને પાળીને મોટું કરેલું। આની ઉંમર અંદાજિત 5 વર્ષ થઈ છે અત્યારે, અને હાઈટ બોડી જે છે સ્ટ્રક્ચર એ ખૂબ હેવી સ્ટ્રક્ચર છે। પ્લસ આના રિઝલ્ટ આવવાના ચાલુ થઈ ગયા છે, એકદમ સુપર્બ રિઝલ્ટ। નબળી ભેંસની અંદર પણ ટોપ રિઝલ્ટ જે છે આ નાગરાજ આપે છે। અત્યારે આના સિમેન પણ ડોઝે અવેલેબલ છે અમારી પાસે, અને ખાસિયત એ છે કે આના જે બચ્ચા આવે છે, આના જે રિઝલ્ટ આવે છે એકદમ હેવી અને હેલ્ધી આવે છે। પ્લસ એનું જે આનું જે માથાનું સ્ટ્રક્ચર છે એ ટાઈપના જ એનું પણ સ્ટ્રક્ચર આવે છે, એટલે એ આ એક બુલની ખાસિયત છે। સર, આનો વજન કેટલો હોય છે અંદાજે? આની હાઈટની વાત કરીએ તો હાઈટ કેટલી છે
આની હાઈટ અંદાજિત 5.5 ફૂટ જેટલી છે અને લંબાઈ 10.5 થી 11 ફૂટ જેટલી છે. એનું વજન એક્સપર્ટને માનીએ ડોક્ટરોનું કેવું એવું છે કે અંદાજિત 1400 થી 1500 કિલો વજન આનું હોઈ શકે. સર આના જે સિમેન્ટ છે મતલબ એ કેટલું દૂધ આપે છે? જે ભેંસો છે એ અત્યારે એના જે બચ્ચા છે હજુ આ 5 વર્ષનો થયો છે, મતલબ હજુ માંડ 7-8 મહિનાના વર્ષ દિવસના એના બચ્ચા થયા છે. એના બચ્ચા હજુ વિયાણેલ નથી, પણ એના બચ્ચા જે છે એ ખૂબ સારા આવે છે. અને કઈ રીતનો ખોરાક હોય છે આખા દિવસનો? એનો જનરલી જે આપણે ભેંસો હોય એના કરતા અલગ જ ખોરાક હોય. જે ખાણદાણ છે એને તેલ છે અને એ બધું જે છે એ એક્સ્ટ્રા આપવામાં આવે છે. 10 કિલો એને દાણ આપવામાં આવે છે, પ્લસ જે લીલો ચારો જે રેગ્યુલર હોય એ અલગથી 2 ભેંસો જેટલું ખાય એટલું એને એકને જોઈએ છે. અને સિમેન્ટ કઈ રીતે અવેલેબલ છે? એ અત્યારે એના સિમેન્ટ અહીંયા અમારી પાસે જ અવેલેબલ છે. કોઈ પણ પશુપાલકને, ઘણા બધા પશુપાલકો આવે છે અને અહીંયાથી એ કલેક્ટ કરી લે છે. લોકેશન અને મોબાઈલ નંબર આપશો? અહીંયા અમારું ફાર્મ જે છે એ કોડીનાર તાલુકાના ગીરદેવળી ગામમાં, ગીર સોમનાથ જિલ્લો, કોડીનાર તાલુકો અને ગીરદેવળી ગામની અંદર અમારું ફાર્મ આવેલું છે. મોબાઈલ નંબર છે 9712260028 અને બીજા 8200 372056. આ 2 નંબર છે, એમાં તમે કોન્ટેક્ટ કરો એટલે તમને ક્યારે પણ એના ડોઝ મળી જશે. ધન્યવાદ. આ પશુપાલક હતા પ્રતાપભાઈ, જેમનું કહેવું છે કે તેના સિમેન્ટ છે તે પણ અવેલેબલ છે. અહીંયા પર એક બુલ હતો આની પહેલા, બાદલ, શાયદ એ બાદલ ટોપલાનો સિમેન્ટના એ બાદલ હતો અને બાદલનો આ બુલ છે નાગરાજ, જે હાલ અહીંયા પર એનો નથી, આ અલગ આનો ભાગ. ઓકે. આ જે બુલ છે તે ટોપલા નામના બુલનો આ સિમેન્ટ હતો અને આ બુલ છે તેની કંઈક હાઈટ અને કદ કાઠી છે, તેને લઈને આ બુલ છે તે ખૂબ ફેમસ થયો છે. ફરી એક વખત આપણે કહું છું કે જાફરાબાદી બુલમાં મુશ્કેલી એ હોય છે કે તેને દેખાવામાં ખૂબ તકલીફ પડતી હોય છે. સ્ટ્રક્ચર કંઈક જોરદાર છે અને આ સ્ટ્રક્ચર છે તે આપણા આ વિસ્તારમાં ગીર પંથક અને જાફરાબાદ વિસ્તાર છે ત્યાં જોવા મળે છે. તો આપ પણ અગર આ બુલના સિમેન્ટ માટે કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો પ્રતાપભાઈએ નંબર આપ્યા છે, જે અહીંયાના પશુપાલક છે. આપ ખેડૂત પોથીમાં અગર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આપ અગર ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર નવા હોય તો જરૂરથી ફોલો કરી લેજો, જેથી કરીને ગીર હોય કે ગુજરાત હોય, ખેડૂત હોય કે પશુપાલક હોય, તમામ ખબરો છે તે આપના સુધી પહોંચતી રહે. ધન્યવાદ.